નમસ્કાર મિત્રો, આજે એક ખૂબ જ અગત્યના ટોપિક ઉપર આપની સાથે ચર્ચા કરવા માટે આવ્યો છું. હોલિવૂડના એક ફેમસ ફિલ્મ પ્રોડ્યુસર હતા સેમ્યુઅલ ગોલ્ડવિન. ખૂબ જ ઉદાસ રહેતા હતા, એટલે તેમના પડોશીએ તેમને એક વખત ખૂબ જ સલાહ સારી આપી, અને આ સલાહે તેમના જીવનની અંદર ખૂબ જ ક્રાંતિકારી ફેરફારો કર્યા. સલાહ એ પ્રમાણે હતી કે રિમેમ્બર સેમ્યુઅલ, અ મેન્સ મોસ્ટ પ્રિસિયસ પોઝેશન ઇઝ હિઝ કરેજ. નો મેટર હાઉ બ્લેક થિંગ્સ સીમ, if you have courage, darkness can be overcome. The best advice I ever had. સેમ્યુઅલને એવું કીધું હતું એમણે કે યાદ રહે સેમ્યુઅલ, માણસની સૌથી મૂલ્યવાન જો કોઈ મૂડી હોય તો તે તેની હિંમત છે. ભલે ગમે તેટલી ગમગીની કેમ ન હોય, મુશ્કેલીઓ ભલે ટોળી વળી હોય, સમસ્યાઓનો કોઈ ભંડાર તમારી પાસે આવી ગયો હોય, પણ જો તેની અંદર પણ તમારી આગળ હિંમત હશે તો અંધકાર હંમેશાને માટે ગાયબ થઈ જશે અને મુશ્કેલીઓ તમારાથી દૂર ભાગી જશે. તો આ વસ્તુને સેમ્યુઅલે પોતાના જીવનમાં ઉતારી અને ઘણા વર્ષો બાદ સેમ્યુઅલે કીધું કે મારી સમગ્ર જિંદગી દરમિયાન મને કોઈ સત્ય સાધ્યું હોય તો એ એક જ છે કે તમારી પાસે તમારો હથિયાર, તમારી હિંમત છે. દરેક સમયે કોઈ ને કોઈ વ્યક્તિ તમારો સાથ, વ્યક્તિ, વસ્તુ એ બધી તમારો સાથ છોડી દેશે, પણ તમારી હિંમત જો તમારી પાસે હશે તો કિસ્મત તમારી યારી આપશે જ, અને એ ચોક્કસપણે છે. એટલે આ એક જ એવી ચીજ છે જે વ્યક્તિની અંદર જ છુપાયેલી છે, જો વ્યક્તિ એને શોધી કાઢે તો. બાકી જીવનની અંદર સમસ્યાઓ આવવાની જ છે. પ્રોબ્લેમ્સ કોની જીવનમાં નથી હોતા, પણ આવા બધા પ્રોબ્લેમ્સને તે કહેવાય છે ને કે ઇફ ધ ઓનલી ટૂલ યુ હેવ ઇઝ અ હમર, યુ ટેન્ડ ટુ સી એવરી પ્રોબ્લેમ એઝ અ નેલ. કે દરેક પ્રોબ્લેમ છે એ ખીલી જેવા છે, તેના ઉપર હથોડીથી જો વાર કરવામાં આવે તો એ તમે સફળ થાવ જ છો. એટલે આ તમારી હિંમત છે, તમારી હથોડી હંમેશા હોવી જોઈએ. એટલે જીવનમાં કોઈ દિવસ કોઈ પણ કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તમે કરતા હો તો એની અંદર તમે તમારી હિંમત જાળવી રાખજો. ઘણા લોકો તમારા સુધી આવશે, નેગેટિવ વાતો કરશે, આમાં આમ ન થાય, આમાં તેમ ન થાય. મેં ખુદે જીપીએસસી પાસ કરેલી છે, અમને પણ અમારી હિંમતથી જ અમે કામ લીધું છે. તો મિત્રો, આ તમારી જીવનનું એક મોટામાં મોટું, ઘણા લોકો તમને સફળતા નહીં આવવા માટે કે નેગેટિવ થોટ્સ તમારા મગજ સુધી લાવશે, પરંતુ તમે જો પોતે મક્કમ હશો, તમારી અંદર જો હિંમત હશે તો પેલું કહેવાય છે ને, કભી મહેક કી તરહ હમ ગુલો સે ઉઠતે હૈ, कभी धुओं की तरह हम पर्वतों से उठते हैं, ये कैचियां हमें उड़ने से क्या रोकेगी, हम परों से नहीं हौसलों से उठते हैं. એટલે આવા હોસલાઓ, આવી બુલંદીઓ, આવી હિંમત જો તમારી આગળ હશે તો તમે કાયમ માટે સફળ થશો. એટલે મિત્રો, તમારી સફળતાની હાથમાં, તમારી સફળતા માટે તમારી હિંમત જ તમારી પાસે હોવી જોઈએ. એટલે મિત્રો, ફરીથી કહું છું આપને કે જે કોઈ પણ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જીપીએસસીની કે જેવી જે કોઈ આ બધી પરીક્ષાઓ છે, ગુજરાત ગૌણ પસંદગી મંડળની કે એની તૈયારી કરતા મિત્રોને મારી વિનંતી છે કે આપ હિંમત રાખો અને ખૂબ તૈયારી કરો અને ખૂબ સફળ થાઓ. શુભકામના આપ સૌને. જય હિન્દ.